ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. તો જય દ્વારકાધીશ, જય માં પરિવાર. કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે તમારા બધાનો આજના આપણા નવા બ્લોગમાં. જો મિત્રો, તો અત્યારે સવારમાં ઓફિસે જવા માટે નીકળી ગયો છું, બરોબર. અને આજે છે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર, બરોબર. આપણે સોમવાર રહ્યા છીએ અને આવતીકાલે એટલે કે કાલના બ્લોગમાં આપણે કીધું હતું કે ઘડી બહાર કાઢવાની છે બધી, પણ એનું કારણ હતું વરસાદ આવી ગયો એટલે આપણે ઘડી બહાર નહોતી કાઢી, બરોબર. અત્યારે જો હજી વરસાદ ચાલુ જ હતો, હમણાં બંધ થયો, બરોબર. તો ચાલો મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં બહીના રહેજો આગળ. તો મિત્રો ફાઇનલી સાંજના વાગી ગયા છે 7 અને હું જાઉં છું અત્યારે ઘરે ઓફિસેથી. ચાલો તો મિત્રો અત્યારે જાય છે આપણે આપણા દાદાના ઘરે કાપડ દેવા માટે રેડી. ચાલો કન્ટિન્યુ મિત્રો બ્લોગમાં બહીના રહેજો. તો મિત્રો આપણે ફાઇનલી દાદાના ઘરેથી નીકળી ગયા અને હવે જઈએ છીએ આપણે રામાણીના ઘરે, બરોબર. ત્યાંથી આપણે જવાનું છે દોઢિયા શીખવા માટે, બરોબર. તો કન્ટિન્યુ મિત્રો બ્લોગમાં બહીના રહેજો આગળ. તો મિત્રો ફાઇનલી હેતભાઈ, રામાણીભાઈ ને ધૈર્યભાઈ આવી ગયા છે અને અત્યારે જાય છે મિત્રો ગરબા શીખવા, પણ વરસાદનું ધીમે ધીમે આગમન થવા જઈ રહ્યું છે. રામાણી ગાડી જલ્દી ચલાવો એટલે આપણે મોટી જઈએ, નકર પગડી જશું. ચાલો મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં બહીના રહેજો. મેં તારા ઘરે બંધ થવા મળ્યું ને? હે કાકા શું કરે છે? વિલી મારે શું કરે? વિલી મારે. એ આશીષભાઈ વિલી મારો છો? વિલી નો મારતા હો હવે. એ તું શું કરશો? કે હિસ્ટોરી બોરી તારી નથી બતાવવાની, બરોબર. ડોક્ટર બનવું. જો ઉભેર હું ઉતરી જા. ગાડી ઉડાડે જોઈજો. જોરદાર મિત્રો, જોરદાર ગાડી ઉડાડે. હવે નહીં બહુ સમય જવાનો. હાલો મિત્રો. તો મિત્રો હવે ટૂંક જ સમયમાં ધૈર્યભાઈ ગાડી હાંકવાના છે. જો પુલ ચડી જાય એટલે એ તું હું નતું જોતો મિત્રો. હવે ધૈર્યભાઈ હાંકશે ગાડી. જો ધૈર્યભાઈ બોલે. મિત્રો હવે જો ફાઇનલી ઘરે જઈ છીએ ધીમે ધીમે રેડી. ધૈર્યભાઈ ગાડી હાકી મિત્રો નેક્સ્ટ લેવલ. ધૈર્યભાઈ અહીંયા જોવો તો કેવી નેક્સ્ટ લેવલ ગાડી હાકી ને. ધૈર્યભાઈ નું ડ્રાઇવિંગ છે એમાં થોડું કઈ ઘટે. 90 લાગ્યો. 90 4 સવારી. એમાં મિત્રો 4 સવારી, એક ધૈર્ય, એક રામાણી, એક ને હું. 4 સવારી અને એમાં 90 અને આની હાથમાં નો હોય. તમે નો માનો પણ હું તમને બતાવીશ. ધૈર્યભાઈ ગુડ નાઇટ. સી યુ કદે આમ ધૈર્ય આઈ જો ફોનમાં કેમ કરવાનું? પછી જો હું વિલી મારું આમ જો અહીંયા જો
બાય. તો મિત્રો ફાઇનલી હું ઘરે જવા માટે નીકળી ગયો, બરોબર. આજના બ્લોગમાં આટલું જ. વિડીયો જોવાની મજા આવી હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળી આવતીકાલના નવા બ્લોગના વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય મા ખોડિયાર.